જે લેટર આપશો એ લેટર તમારો જે છે એ બાપુની સહી સાથે મુખ્યમંત્રીને બેંકને મોકલવામાં આવશે. એટલે લેટર ખાસ આપજો. લેટર વગર તમારું આયાનું ફોકસ જવાનું. જે પગલાના કારણે પોતાનો આખો પરિવાર એ દુખી થાય. એક વાત. બીજી વાત, તમે કર્જો લીધો છે એ કોઈ ગુનો નથી. લોન લીધી છે કોઈ ગુનો નથી, અને લોન નથી ભરી શકતા એ પણ કોઈ ગુનો નથી. કારણ કે તમારે તો લોન ભરવી છે. કેટલા લોકોએ 4 હપ્તા ભર્યા, 5 હપ્તા ભર્યા, લોન તો ભરવી છે. પરંતુ સરકારના કેટલાક નિયમો એવા આવ્યા, લોકડાઉન આવ્યું, નોટબંધી, જીએસટી, આ બધાના કારણે તમે પણ મુશ્કેલીમાં આવ્યા છો. તો એના માટે અમે એક વ્યવસ્થા કરી છે. વ્યવસ્થા શું કરી છે? તમારે બધાએ તમારી સમસ્યાઓ લખીને અહીં અમારી ટીમને આપવાની છે. અમારી ટીમમાંથી અમે તમને બધાને જે પણ સમસ્યા છે એ બાબતે મુખ્યમંત્રીને પણ જાણ કરીશું, રિઝર્વ બેંકને પણ જાણ કરીશું, તમને પોતાને પણ અમે લેટર મોકલીશું. એટલે એક તો આ ધીરજ રાખવાની છે તમારે. અને બીજું, જો આ કોઈ રાજકીય મીટિંગ નથી, તમારા પ્રશ્નો માટેની મીટિંગ છે.